ગોવિંદને ગમતું સદા ગામ વરતાલ વિશેષ, જળ છાયા ફળ ફૂલ કરી ગુણવંત ગુર્જર દેશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી હરિકૃષ્ણ મહારાજ કી, શ્રી વડતાલ ધામ કી, आचार्य पद स्थापन द्विशताब्दी महोत्सव की, शिक्षापत्री लेखन द्विशताब्दी महोत्सव की. विक्रम संवत 2081 वैशाख मासनी આજે સપ્તમીનો પવિત્ર દિવસ છે. રવિવાર છે, ભાનુ સપ્તમી છે. સુંદર મજાનું પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે. વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણના અતિ વહાલા ગામમાં 2016થી સત્સંગના માધ્યમને આગળ કરી અને રવિ સભા ચાલી રહી છે. એની 100મી આજે વર્ષગાંઠ છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ પવિત્ર દિવસે વડતાલમાં દિવ્ય શતાબ્દીની રવિ સભાની સભા ચાલી રહી છે. સભામાં જેઓએ કલાકોના કલાકો રવિ સભાને સંબોધી છે, શ્રદ્ધા રાખી છે, અતિ ચિંતન કર્યું છે અને આ સભાને અહીંયા સુધી પહોંચાડી છે પોતાના વક્તવ્ય દ્વારા, એવા આપણા વડતાલ મંદિરના નવા વરાયેલા ચેરમેન વ્યાસ ગાદીએ બિરાજમાન છે, એટલે વ્યાસ સ્વરૂપ પૂજ્ય ડૉક્ટર સંત વલ્લભ સ્વામીજી, જેઓના માધ્યમથી સંપ્રદાય અત્યારે નવપલ્લવિત થઈ રહ્યો છે. જેઓના ગાદી પીઠાધિપતિ તરીકે થવાથી સંપ્રદાયને એક નવો પ્રાણ મળ્યો છે. જેમના દ્વારા સત્સંગના અવિરત કાર્યો થાય છે. જેમ કે સવારમાં સુરતમાં વાવમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી, કાલે રાત્રે રોકડિયા હનુમાનજી મહારાજની સભામાં હાજરી આપી અને અત્યારે આપણી સભામાં ટાઈમ ટુ ટાઈમ પધાર્યા. આપણા સૌના ધર્મગુરુ સનાતન ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીના અદ્ભુત દિવ્ય દર્શન આ સભાને થઈ રહ્યા છે. એમના વિચરણને હાથ ઊંચા કરી તાળીઓથી વધાવીએ. આ સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના નવા વરાયેલા મુખ્ય કોઠારી પૂજ્ય દેવસ્વામીજી, અમારા સૌના વડીલ આદરણીય માર્ગદર્શતા પૂજ્ય સદગુરુ બાપુ સ્વામીજી, પૂજ્ય સત્સંગ મહાસભાના વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય સદગુરુ બાલકૃષ્ણ સ્વામી મેમનગર, સર્વે બ્રહ્મસ્વામી વિશ્વલ્લભ સ્વામીજી વગેરે બ્રહ્મનિષ્ઠ આદરણીય સંતો, નવા વરાયેલા ટ્રસ્ટી બ્રહ્મચારી હરિકૃષ્ણાનજી, વલ્લભ ભગત, બંને સંજયભાઈ, અલ્પિતભાઈ, આજનો આ સત્સંગ સભાનો યજમાન પરિવાર 25, 50 અને આ 50, 75 અને 100મી ત્રણેય સભાના યજમાન નારાયણ બાપાનો સર્વે પરિવાર, રતિકાકા, પરસોત્તમભાઈ, સેતુલ વગેરે બધા ભાઈઓ, સભામાં ઉપસ્થિત ડૉક્ટર સાહેબ, જાદવ સાહેબ, શૈલેષભાઈ, સત્સંગ અગ્રણી પંકજભાઈ, જસકાકા, જાની સાહેબ, દરેક ગામના
ચરોતરના મોટા ભાગના ગામડાઓના સર્વે ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, સંખ્યોગી માતાઓ, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ઘણો બધો ટાઈમ થયો છે, 7 વાગ્યા છે. 5-7 મિનિટ મારા હૃદયના ઉદ્ગારો કહીશ. આ સભા એ મને લાગે છે કે આ સ્વામિનારાયણ ભગવાનનો સંપૂર્ણ પ્રતાપ જેમાં પ્રસર્યો છે એ આ સભા છે. કારણ કે અહીંયાથી કોઈ રવિ સભાઓ તો ઘણી બધી થાય છે, પણ એનું માધ્યમ વ્યક્તિઓ હોય છે, બીજે બધે થાય છે. એક આપણા પેરેલલ સત્સંગ ચલાવતી સંસ્થાના વડા મને મળ્યા, અહીં આવ્યા હતા. પછી મને મળ્યા ત્યારે એમણે આ રવિ સભા જો 50મી થઈ નથી ત્યારની વાત કરું છું, ત્યારે આપણી સભાની એમને ઇફેક્ટ એમને દેખાઈ હતી પેરેલને, કે તમારી રવિ સભા આટલી બધી સરસ થાય છે, આ રવિ સભા બહુ બળ આપે છે, આવું એ બોલ્યા. ત્યારે મેં એમને કહ્યું કે આ રવિ સભા વ્યક્તિના ગુણગાન ગાવા માટે નથી થતી, આ ભગવાનના ગુણગાન ગાવા માટે થાય છે. ત્યારે એમણે કહ્યું કે એ વાત સાચી. એટલે ભગવાનના આટલા બધા ગુણગાન ગાયા, એના પરિણામે મને કેટલાક આશ્ચર્યો રવિ સભાના દેખાયા. જેમ કે યજમાનો તો 5, 7, 8, 10 વડતાલ મંદિરે કરી સભા. હું 6ઠી 7મીમાં કદાચ જૂના ભંડાર ઉપર ગયો હતો, અને પહેલી સભામાં તો ચરોતરના નજીકના ગામડાઓ એટલે સંજાયા હતું, મેળાવ હતું, વિરસદ હતું, પાડગોલ હતું, પછી જોળ હતું, નજીકના વલાસણ હતું, આ બધા ગામો હતા. પછી ધીમે ધીમે બધા ગામો જોડાયા. પહેલી સભામાં 60 હરિભક્તો હતા. પણ મને યજમાનોનું આશ્ચર્ય થાય છે. જે યજમાનો અહીંયા બની રહ્યા છે રવિ સભાના, એ ક્યારેય કોઈ દિવસ સત્સંગમાં ઉપસી અને સભામાં નથી આવ્યા એવા પણ ઘણા બધા હરિભક્તો રવિ સભાના યજમાનો થયા છે. તમને રેગ્યુલર પત્રિકાઓમાં એ નામ ના જોવા મળે. જેમ કે સંદાણાવાળા ચીમન કાકા છે, ઉદાહરણ આપું. ચીમન કાકા ક્યાં છે? ઊભા થાય તો એ ઊભા થાવ, ઊભા થાવ. જો આ હરિભગત છે. હવે આ તમને રેગ્યુલર ક્યાંય કોઈ મોટા પ્રસંગોમાં સભાઓમાં જોવા ના પડે, પણ મેં જોયું છે, હું રવિ સભા કન્ટિન્યુઅસ જોતો હોઉં છું, કે એમાં કાકા, એમના સંબંધીઓ, સંધાણાના હરિભક્તો અનેક વાર યજમાનો થયા છે. આ સભાનું સૌથી મોટું આશ્ચર્ય છે કે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ કેવા હરિભક્તોને આમાં પ્રેરણા કરે છે. પછી આનાથી બીજી મોટી વાત કે સંતોને કામ તો કરવું હોય, પણ સ્વયંસેવકોની ટીમ મળે તો થાય ને. લાસ્ટ પગરખા વિતરણ હમણાં જ થયું. 15,000 હરિભક્તોને પગરખાનું વિતરણ થયું આપણી સંસ્થા દ્વારા. મુગરીવાળા તુષારભાઈ બેઠા છે. તુષાર કઈ બાજુ છે? ઊભો થા ભાઈ. આ હરિભગત છે, મંદિરના કોઠારી છે આપણા મોગરીના. એમને તમે તાળી પાડવા જેવા હરિભગત છે. બેસો. એમને તમે રેગ્યુલર ક્યાંય જોયા ન હોય, કોઈ એટલું એટેચમેન્ટ ના હોય, પણ રવિ સભાએ એમને વડતાલની પાયાની સેવા કરતા કર્યા. અને એ પાછા ખાલી પગરખા આપી દે એટલું નહીં, પગરખા પહેરાવા માટે જ આ એવા સ્વયંસેવક તૈયાર થયા. એ આ રવિ સભાનો પ્રતાપ છે. રવિ સભાથી સત્સંગનું અન્વય વ્યતિરેકનું જ્ઞાન મળ્યું, સંકલ્પ વિકલ્પોનું જ્ઞાન મળ્યું. રવિ સભામાં મને ઘણા બધાને ધન્યવાદ આપવાનું મન થાય, પણ એમાં પહેલાં ધન્યવાદ રહી ના શકાય, આપણે શ્યામ સ્વામીને આપવા પડે. એણે બહુ ડેડિકેશનથી આ કામ કર્યું છે. સમર્પણ તો દરેક જગ્યાએ બોલે જ ને. સંપૂર્ણ સમર્પિત ભાવથી સત્સંગને
ધ્યાનમાં રાખી, ઉપસવાની વૃત્તિ નહીં રાખી અને સભાને આયોજિત કરવી. પ્રિતેશને યાદ કરીશ, દરેક ગામડે કન્ટિન્યુઅસ ફોન કરવા. રવિ સભા પહેલાં સાહેબ આવતા હતા, એક નિવૃત્ત જજ હતા માતરવાળા, શું નામ, મુકેશભાઈ ભટ્ટ. એમનાથી શરૂઆત જ્યારે થઈ ને ત્યારે જૂની ઓફિસમાં બેસીને ફોન કરે કે 4 દાડા પછી રવિવાર સભા છે, યાદ છે ને તમે, એમ કરતા. એટલે પેલા કહી કે અમારે બધા બહુ કામ હોય, રવિવારે લગ્ન હોય, અમારે બધા અનેક પ્રકારના પ્રસંગો હોય, તમે આ રવિ સભા ક્યાં? કે ભાઈ આ તો સંતોએ કહ્યું છે એટલે હું તમને ફોન કરું છું. એટલા પેશન્સથી એ ફોન કરતા હું સાંભળતો. એટલે મુકેશભાઈ છે, પ્રિતેશભાઈ છે, સૌથી વધારે એ શીખે એ વડતાલનો પ્રજાપતિ છોકરો નિલેશ પ્રજાપતિ છોકરો. સૌથી મોટું ધન્યવાદ, અત્યારનો જમાનો સોશિયલ મીડિયાનો જમાનો છે. બાલુભાઈ છોડવડિયાને યાદ કરું, આપણા સિનિયર પત્રકાર. એક સભા એવી નથી ગઈ કે બાલુભાઈએ એનો ગજબનો પ્રચાર ના કર્યો હોય. ખેર એમને એટેક આવ્યો છે એટલે આ સભામાં નથી, પણ ભગવાનને પ્રાર્થના કરો આપણે બધા કે એવા હરિભક્તો આપણા પાયાના હરિભક્તો છે. અને આમાં સૌથી વધારે રાજીપો કોઈનો થતો હોય તો ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીનો રાજીપો થાય છે. વડતાલમાં જે કંઈ પણ બધું થાય છે ને, જવાબદારી સ્વામીએ સત્સંગની સંભાળેલી છે બધું જ. અત્યારે તમને લાગે કે આ બિનહરીફ થઈ ગયું, પણ એની પાછળનું બેકગ્રાઉન્ડ કોઈ કામ કરતું હોય તો સ્વામીના વિચારો, સ્વામીની શક્તિ કામ કરે છે. કે સ્વામી સતત સત્સંગને 22 વર્ષ સુધી મહારાજ ધામમાં પધાર્યા પછી વડતાલને સાચ્યું. અત્યારે પણ આપણને સ્વામિનારાયણ ભગવાન છે આવી વાત સુધી લઈ ગયા હોય તો ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજને કારણે લઈ ગયા છે ને. આખા જગતને આપણે ગાય વગાડીને અત્યારે કહી રહ્યા છીએ. તો સ્વામી સૌથી વધારે રાજી થતા હશે, કારણ કે સ્વામીએ વડતાલમાં રહી 5 આરતીના નિયમ બાંધ્યા, એ પણ શાસ્ત્રોક્ત નિયમો બાંધ્યા. આ 5 આરતી શું કરવા થાય? 5 આરતી હમણાં સંત સ્વામીએ ગણાવી, મંગળા, શણગાર, રાજભોગ, સંધ્યા, શયન. પણ શું કરવા થાય છે? તો ગોપાળાનંદ સ્વામી આ ક્રમ ગોઠવ્યો. કેમ? તો કે શ્વેતદીપમાં ભગવાન વાસુદેવ નિરન્ન મુક્તોને 5 વાર દર્શન આપવા માટે જાય છે. વડતાલ આવનારો ભક્ત, ગઢડા, અમદાવાદ, જુનાગઢ, ભુજ જનારો, ધોલેરા જનારો ભક્ત એ શ્વેતદીપમાં જાય છે. વડતાલમાં પધારો એટલે તમે નૈમિક શારણ્ય ક્ષેત્રમાં આવો છો અને તમને અહીંયા ભગવાન દર્શન આપે છે. આ ક્રમ મોટા સંતોએ કલ્યાણ માટે બાંધ્યો છે. અને એમણે 5 વાર સભાનો ક્રમ બાંધ્યો. નિત્ય નિયમ, ચેષ્ટા, આરતી, ધુન્ય આવે અને જમાડવા. અન્ન ક્ષેત્રો ખોલ્યા ભગવાન સહજાનંદ સ્વામીએ. આ બધું જ આપણા સૌના કલ્યાણ માટે છે. એટલે મને તો એવું લાગે છે કે ગાદલાવાળો જે પરિવાર છે ને બહુ ભાગશાળી પરિવાર છે, કારણ કે આ એમને આવી એચિવ સભાની સેવા મળી, બહુ દિવ્ય સભાની સેવા મળી. કેટલી દિવ્ય સભાની સેવા! આ એમના પરિવારની પાસ હિસ્ટ્રી જો તમે વિચારો ને તો બહુ અદ્ભુત છે. યાદ કરીશ પરમેશ્વરા કેસરાને. આમનું ગામ મૂળ નખત્રાણા છે. મૂળ સત્સંગમાં નહીં, આ પરંપરાના સત્સંગમાં નહીં. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આમના વડવાઓને કંઠી બાંધી સ્વામિનારાયણ ભગવાન છે આવી ઓળખાણ કરાવી. અને આ બધા પરિવારોને કચ્છ કડવા પાટીદાર સમાજના સત્સંગીઓ સદગુરુ મુક્તાનંદ સ્વામીના ઋણી છે કે એમને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવીને એમના વડીલોમાં એટ ધેટ ટાઈમ પહેલી વહેલી કંઠીઓ પરમેશ્વરા કેસરાએ બાંધી, એમના વડીલોએ બાંધી. અને એને પરિણામે આજે કચ્છની અંદર કડવા પાટીદાર સમાજનો, લેવા પાટીદાર સમાજના 24 ગામો છે, પણ જેટલો પણ કચ્છ કડવા પાટીદાર સમાજનો જે સત્સંગ આપણો છે એ આના કારણે છે. અને નારાયણ બાપાની તો શું વાત કરવી, અમે બહુ સારી રીતે અનુભવ્યા છે. હું વડતાલમાં 10 વર્ષ વ્યવહારમાં હતો, ચેરમેન હતો ત્યારથી, અને પછી પહેલાં કોઠારી હતો ત્યારે, પછીના ગાળામાં ઘણી બધી વખત મેં એમને અનુભવ્યા છે. મેં એમની પરીક્ષાઓ પણ લીધી છે. પરીક્ષાઓમાં સત્સંગ મહાસભા ભરવાની થઈ ત્યારે પણ મેં કાકાને કીધું કે તમારે આવવું પડશે. એ હિંમતથી, ડેડિકેશનથી, સમર્પણથી અમારા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીને આરૂઢ કરવાના કામમાં એ જોડાયા હતા. દાદાને યાદ કરું, એમનું જે વડતાલ પ્રત્યેનું, અમદાવાદ પ્રત્યેનું, ભુજ પ્રત્યેનું સમર્પણ હતું એ જરા પણ એક પણ અંશે જુદું ન આંકી શકાય એવું હતું.
હું ભગવાનને પ્રાર્થના કરું કે દાદા ધામમાં બેઠા બેઠા સમગ્ર પરિવારને આશીર્વાદ આપે છે. પૂજ્ય દેવસ્વામીએ ગયા આપણા દ્વિશતાબ્દી મહોત્સવમાં પરિવારને પ્રેરણા કરાવી અને સોનાના ભગવાનના વાઘા વડતાલના કરાવ્યા. લાખો કરોડો રૂપિયાની સેવા કરાવડાવી, મુગટ કરાવડાયા. અનેક પ્રકારની સેવાઓ આ ગાદલાવાળા પરિવાર કરે છે. અત્યારે જ્યાં પણ હરિમંદિર બને છે એ પૈસા પાત્ર બહુ છે એવું નથી, મધ્યમ સ્થિતિના છે એવી સ્થિતિ નથી, પણ સત્સંગ અર્થે પોતાનું જીવિતવ્ય કરી નાખ્યું છે અને એને કારણે બહુ દિવ્ય કાર્ય કરી રહ્યા છે. છેલ્લે આવનારું આ જે આપણું વર્ષ છે એ આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દીનું વર્ષ છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્થાને બે આચાર્ય મહારાજની આપણને સ્થાપના કરી. વડીલ સંતોની પ્રાર્થનાથી આપણા જીવના કલ્યાણ માટે ભક્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આચાર્ય મહારાજની સ્થાપના જે છે, વડતાલ અને અમદાવાદ ગાદી, બે ગાદી ખરી, એક કુંડામાં બે છોડ ખરા, પણ બેની સ્થાપના તો વડતાલમાં થઈ. એટલે આચાર્ય પદ સ્થાપનનો જે મહોત્સવ છે એ આપણા વડતાલમાં કારતક સુધી, આઠમથી પૂનમ સુધી થશે. આ વખતે એકાદશી અને બારસ બંને ભેગા છે આવનારા કારતક મહિનામાં, નવેમ્બરમાં. એટલે બહુ દિવ્ય ઉત્સવ થાય. આપણે બધાએ આફ્ટરઓલ ભગવાનના ભક્ત થઈ ભગવાનની ભક્તિમાં આચાર્ય મહારાજના હાથે ગુરુમંત્ર લઈ સ્વામિનારાયણ ભગવાનના બન્યા છીએ. એટલે આખો સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાનના વચનને આધારે આચાર્ય મહારાજનો ઋણી છે. અને હું માનું છું કે વડતાલ દેશ તો આખો આજે રાકેશ પ્રસાદજી મહારાજનો ઋણી છે. કારણ કે મહારાજશ્રીએ ગાદી પર પ્રસ્થાપિત થવાનું બીડું ના ઝડપ્યું હોત તો હજુ પણ સત્સંગ સમાજ બધો દુઃખી હોત, હજુ પણ દુઃખી હોત. પણ આપણે રાકેશ પ્રસાદજી મહારાજને 200 વર્ષના ઇતિહાસને, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, લક્ષ્મી પ્રસાદજી મહારાજ, પછીના બધા જ આચાર્યો, એમને આપણે થેન્ક યુ કહેવાનો ટાઈમ એટલે કારતક સુધી આઠમથી પૂનમનો છે. એટલે અહીંયાથી બધાઈને હું એકવાર આચાર્ય પદ સ્થાપનની જય બોલાવું છું. હવે આપણી સભાઓમાં આ રવિ સભા બધે લાઈવ જઈ રહી છે. બધા સંતોને પણ મારી વિનંતી છે, આપણા બધા જ સત્સંગ સમાજને મારી વિનંતી છે કે આપણે આચાર્ય પદ સ્થાપનની જય બોલાવવી. આપણે 6 મહિના જેમ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની જય બોલ્યા અને પાછો આપણને ગર્વ થાય એવા આપણા ગુરુ છે ધર્મધુરંદર આચાર્ય મહારાજ, રાકેશ પ્રસાદજી મહારાજ. આમાંથી કેટલાય સંતો એવા છે કે જે રાકેશ પ્રસાદજી મહારાજના દીક્ષિત સંતો છે. એમના વિચરણથી આગે આખો સત્સંગ ભીંજાઈ ગયો છે, સત્સંગના રંગે રંગાયો છે. એકવાર બે હાથ ઊંચા કરીને આચાર્ય પદ સ્થાપનની જય બોલ્યો. બોલ્યો શ્રી આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ કી, આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ કી. બીજી છે શિક્ષાપત્રી. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં શિક્ષાપત્રી લખ્યા. વડતાલમાં શિક્ષાપત્રીનું સંશોધન કર્યું અને શિક્ષાપત્રીને પણ મહાસુદી પાંચમે 200 વર્ષ પૂર્ણ થાય છે. આપણા બધા એના માટેનું એક કોન્સ્ટિટ્યુશન છે, ક્યાં બેસવું, ક્યાં સૂવું, ક્યાં થૂકવું, ક્યાં પેશાબ કરવો, સભામાં કેમ બેસવું, બધી જ રીત શ્રીજી મહારાજે ધ્યાન કોનું કરવું, કલ્યાણ કોનું થાય, સંતોએ કેમ રહેવું, આચાર્ય મહારાજનું, સંતોનું, ગાદીવાળાનું, સામાન્ય સત્સંગીએ પણ કેમ જીવવું, આ બધાની માર્ગદર્શિકા એટલે શિક્ષાપત્રી છે. અને એને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ તો આપણા માટે ટ્રમ્પ કાર્ડ છે. આવતા 8 મહિના સુધી સતત શિક્ષાપત્રીનો પ્રચાર થાય, શિક્ષાપત્રી આપણું જીવન બને. શિક્ષાપત્રી દ્વારા વડતાલ એ વડતાલ છે, પણ વડતાલમાં એ શિક્ષાપત્રી લખાઈ છે એવું આપણા દ્વારા બધે ગાય વગાડીને કહેવાય. વડતાલનો એનાથી મહિમા વધે. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે આ સત્કાર્યમાં આપણે બધા સાથે રહી આચાર્ય પદસ્થાપન અને શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવને પણ ધામધૂમીથી આપણે ઉજવીએ. બે હાથ ઊંચા કરી શિક્ષાપત્રી લેખનની પણ જય બોલાવીએ. બોલો શ્રી શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ કી, શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ કી. ફરી એકવાર આજના રવિ સભાના સુંદર સફળ આયોજન માટે પૂજ્ય શ્યામ સ્વામી, ટીમ, કોઠારી શ્રી, ચેરમેન શ્રી, એમને ધન્યવાદ આપીશ. અને દ્રાક્ષનો ઉત્સવ પૂજ્ય જ્ઞાન પુરાણી સ્વામીએ નાસિકથી અહીંયા
દ્રાક્ષ મોકલાવરાવીને કર્યો છે. એટલે બધાને દ્રાક્ષનો પ્રસાદ મળવાનો છે. નાસિકથી દ્રાક્ષ આવી છે. ગયા વર્ષે પણ આવી હતી, આગલા વર્ષે પણ આવી હતી. અમને પણ પ્રસાદ મળશે, બધાને આપણને પ્રસાદ મળશે. આપણે બધા પ્રસાદના અધિકારી થઈશું, કારણ કે મોટા મોટા આપણે મહારાષ્ટ્ર એટલા બધા અનકોટ થાય છે, ઘણામાં આપણે રહી પણ જઈએ છીએ શ્યામ સ્વામી, પણ આજે તો દ્રાક્ષનો પ્રસાદ આપણને મળશે જ. એટલે ભાવથી પુરાણી સ્વામીને પણ અહીંયા બેઠા બેઠા વંદન કરીએ. મહાપુરુષને નાસિકમાં આપણું વડતાલનું દિવ્ય ભવ્ય જ્યોત જગાવીને એમણે રાખી છે. એમના શિષ્ય માધવ સ્વામીને યાદ કરીશ. માધવ સ્વામી એક ડિફરન્ટ છે, કારણ કે આચાર્ય મહારાજે બધાને દીક્ષા લગભગ કારતક અને ચૈત્રમાં આપી છે, પણ માધવ સ્વામીને જન્માષ્ટમીને દિવસે સ્પેશિયલ કેસમાં દીક્ષા આપી છે. બ્રહ્મચારી આમ કરે એનો ખાસ ભાઈબંધ છે. એટલે દ્રાક્ષનો ઉત્સવ કરનાર માધવ સ્વામી પુરાણી સ્વામીને વંદન, અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના વિચરણને, શિક્ષાપત્રીને સૌને વંદન કરી આ દિવ્ય મહોત્સવમાં જેણે જેણે પણ સેવા કરી છે 100 યજમાનો રવિ સભાના એમને વંદન કરી અને આવો સરસ દિવ્ય માહોલ જોઈ આનંદ વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ.